હું અનિલભાઈ સુરભસિંહ નાયક મોરંબા ગ્રામ પંચાયત 2025ના ઉમેદવારી નોંધાવી છે। અનિલભાઈ સરપંચ તરીકે ઉમેદવાર નોંધાવવા માટે તમને ક્યાંથી પ્રેરણા મળી? જે પ્રેરણા મળી છે એ તાલુકા લેવલથી અને ગ્રામજનો વતી મળી છે। અનિલભાઈ, શું ગ્રામ પંચાયત યા ગ્રામના વિકાસને માટે તમે શું આયોજન કર્યું? મેં ગામના વિકાસ માટે લોકોનો પ્રશ્ન છે કે દરેક વ્યક્તિને આવાસનો લાભ મળે, એ આવાસનો લાભ અપાવવા માટે હું પ્રયત્ન કરીશ અને જે ગામમાં જે પ્રાથમિક સુવિધાઓ નથી મળી તે પૂરી કરવા માટે હું પ્રયત્ન કરીશ। જે બી ગામમાં જે બાકી રસ્તાઓ છે એ રસ્તા પૂરા કરવાનો હું સંકલ્પ લઉં છું। ગટરની વ્યવસ્થા છે, પાણીની વ્યવસ્થા છે, પ્રાથમિક શાળામાં ખૂટતી સુવિધાઓ છે, આંગણવાડીમાં ખૂટતી સુવિધાઓ છે, તમામ જે ગામને જે પ્રાથમિક સુવિધાઓ છે એ પૂરી કરવા હું સંકલ્પ લોકો માટે પ્રયત્ન કરીશ। ડોર ટુ ડોર મુલાકાત લેતા ગ્રામ વતી આપને કેવો અનુભવ મળ્યો, પ્રતિસાદ કેવો જોવા મળ્યો? લોકોનો ખૂબ જ સારો સહકાર મળ્યો અને લોકો પણ ઉત્સાહ છે કે આ વખતે અનિલભાઈને વિજેતા કરીશું અને મારી જો સરપંચની જો નિશાની છે ટોપલી, જેને આપણે આદિવાસીમાં સિબલી કહેતા છે, એને હું ગામજનોને પણ અપીલ કરું છું કે આ સિબલીના નિશાન પર જંગી બહુમતીથી મતદાન કરી વિજય બનાવશો એવું હું અપીલ કરું છું। મોરંબા ગ્રામ પંચાયતમાં 4 ઉમેદવાર નોંધાયેલ છે, તેમાં આપની પેનલ કેટલી મજબૂત દેખાય છે? લોકોનો ઉત્સાહ જોઈને મને ખૂબ જ પ્રેરણા લાગે છે કે આ વખતે બધા સભ્યો સાથે હું વિજેતા થઈશ એવું મને લાગે છે। એક લીટીમાં તમામ મતદારોને શું સંદેશ? એક લીટીમાં હું તમામ મતદારોને એવી વિનંતી કરું છું કે મારા પર મતદાન કરી વિશ્વાસ આપશે તો હું આ જે ગામમાં જે ખૂટતી સમસ્યા છે એ પૂર્ણ કરવા માટે હું સંકલ્પ લઉં છું। જનોને હું અપીલ કરું કે ટોપલીના નિશાન પર સિક્કો મારી જંગી બહુમતીથી વિજય બનાવશો એવી હું અપીલ કરું છું। ધન્યવાદ। થેન્ક યુ।